જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું બસીરા મંત્રા સ્વાગત કરું છું આપ સૌનું આજના આપણા આ સેશનમાં. ટાટ એચએસ મેઇન્સમાં જે 20 માર્કનું ગુજરાતી વ્યાકરણ પૂછાય છે એ સંદર્ભે અગાઉ 2 લેક્ચર જે છે આપણે મેં તમારી સમક્ષ રેકોર્ડ કરીને મૂકેલા છે, જેમાં ઘણી બધી વ્યવસ્થિત રીતે મેં તમને સમજાવેલું છે. જે 10 ટોપિક એમાં પૂછાય છે એ 20 માર્કમાં એ 10 ટોપિકને આપણે વ્યવસ્થિત રીતે કહી શકાય કે મેં મૂકેલા છે, બરોબર છે. અને બહુ બધા વિદ્યાર્થીઓનો આગ્રહ છે અને અમુક ટોપિકનો પણ આગ્રહ છે, તો ટોપિકમાં હું ટ્રાય કરું છું, મારી અનુકૂળતા હશે તો હું ટોપિક ચોક્કસથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ જો કદાચ ટોપિક ન સમજાવું તો જેટલા પણ આ સિરીઝમાં મારે લેક્ચર લેવા છે, બરોબર છે. અત્યારે તો આપણે ત્રીજું લેક્ચર લઈએ છીએ, કે માની લો 4 લેક્ચર લઈએ કે 5 લઈએ, 5થી વધારે તો ન થઈ શકે કારણ કે એ મુજબનો સમય છે નહીં. એટલે એ બધામાં તમે જોતા જશો ને તો જોડણીના દરેક વખતે અલગ અલગ નિયમો આવશે. એ બધામાં તમે જોતા જશો ને તો સંધિના પણ અલગ અલગ નિયમો આવશે. એટલે ખાસ કરીને જ્યાં સંધિ અને જોડણીમાં તમને તકલીફ છે ને, તો એ આ લેક્ચર જોશો ને તો 100% તમને ક્લિયર થઈ જશે. એટલે ખાસ એક વિનંતી કરું છું, એક એવો આગ્રહ પણ કરું છું કે તમારી સાથે જે મેઇન્સની તૈયારી કરતા હોય એ તમામ વિદ્યાર્થીઓ સાથે આ લેક્ચર જે છે એની લિંકને શેર કરજો, બરોબર છે. આ વખતે મેં એવું કર્યું છે કે ટાટ એચએસના કે ટાટ એસના જે વિદ્યાર્થી છે એની માટે એક એવો મારો પ્રયત્ન છે કે મારું વોટ્સઅપ ગ્રુપ બનેલું છે, તો એ વોટ્સઅપ ગ્રુપનો પણ જે કાંઈ લિંક કે હશે એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. અને મારી એપ્લિકેશન છે બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસની, એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, બરોબર છે. તો ચાલો આપણે વધારે વિગતે કોઈ બીજી ચર્ચા ન કરતા આપણે આપણા લેક્ચર તરફ ધ્યાન આપીએ અને તૈયારી શરૂ કરીએ, બરોબર છે. સૌથી પહેલો પ્રશ્ન આપણે શબ્દ સમૂહનો લીધેલો છે, જે ઓલરેડી તમને આઈડિયા છે, બરોબર છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આમાં આપો, એમાં એવું છે કે પોતે પોતાને નિયમમાં રાખનારી અવસ્થા. હવે આપણે જ હંમેશા નિયમમાં રહેતા હોય એટલે આપણે એમ કહીએ જો કે હું મારા સિદ્ધાંતો જે છે ને એને વળગી રહું છું, બરોબર. એટલે ક્યાંક કદાચ વિદ્યાર્થી ક્યારે એવું પણ લખી નાખે કે ભાઈ આપણા સિદ્ધાંતોને આપણે વળગી રહીએ છીએ, એને તો સિદ્ધાંતો સિવાય બીજું શું કહી શકાય એમ. તો કે એને સિદ્ધાંત નથી કહેવાતું, બરોબર. એને શું કહેવાય છે તો કે સ્વાધીન અવસ્થા. કઈ અવસ્થા કહેવાય છે? સ્વાધીન અવસ્થા. આ સ્વાધીન અવસ્થામાં આપણે શું કરીએ તો કે આપણે આપણા નિયમો જે હોય ને, બરોબર છે, એમાં જ રહીએ, આપણા નિયમો વિરુદ્ધનું કાર્ય ન કરીએ. એટલે એક રીતે હમણાં જે આપણે ચર્ચા કરી એ કે આપણા સિદ્ધાંતોની વાત થઈ ગઈ. પછી છે લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળાતો પીળો પદાર્થ. તો આ તો સાવ સર્વસામાન્ય અને સહેલું છે, બરોબર છે. કે કયો પદાર્થ આવે તો કે પીઠી. કયો પદાર્થ આવે? પીઠી, બરોબર છે. પીઠી જે છે એ વર કન્યાને લગ્ન પ્રસંગે ચોળવામાં આવતો પદાર્થ છે. ચલો ત્યાર પછી આગળ જોઈએ નસીબનું બંધન. નસીબનું બંધન, બરોબર છે. નસીબના બંધનને શું કહેવામાં આવે તો કે એને વિધિ પાશ એવું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિધિ પાશ એવું કહેવામાં આવે છે. અને પોતે જ પોતાના વખાણ કરવા, આપણી જાતે જો આપણે આપણા વખાણ કરીએ ને તો એને આત્મશ્લાઘા એવું કહેવામાં આવે છે. ગુજરાતીની ભાષામાં એને શું કહી શકાય તો કે આત્મશ્લાઘા. તમે જોયું હશે કે ઘણા લોકો પોતે પોતાના વખાણ બહુ કરતા હોય કે અમે આવા કે અમે આવા, પણ એક વાત સમજો કે વખાણ આપણે આપણી જાતે ન કરવાના હોય, બરોબર. બીજાના મોઢે જે આપણે સાંભળીએ ને એ આપણી માટે સાચું, બાકી આપણે તો આપણા વખાણ શું કરીએ છીએ તો કે કરીએ જ છીએ. ચલો ત્યાર પછી રૂઢિપ્રયોગ જે છે એનો અર્થ ઓળખાવાનો છે. શું કીધું કે કર્યા ભોગવવા, બરોબર છે. કર્યા ભોગવવા એટલે શું તો કે દાખલા તરીકે આપણે જે કરેલું હોય, અત્યારે તો બધા બહુ સ્ટેટસ ને આ તે રાખે છે કે યુ ટર્ન, તમે જેવું કરશો એવું શું તો કે તમને સામું
મળશે. એટલે કરેલા જે કર્મો હોય ને એનું ફળ આપણે ભોગવવું જ પડે. તો એનો આન્સર શું આવે? તો કે કરેલા કર્મોનું ફળ ભોગવવું. બરોબર છે? ઓકે, ક્લિયર? ત્યાર પછી મગજ ચસકી જવું. બરોબર છે? આ મગજ ચસકી જવું એનો અર્થ શું થાય? તો કે કોઈ ગાંડું થઈ ગયું હોય ને ત્યારે આપણે એનો આ પ્રયત્ન કરીએ કે ભાઈ આ શું મગજ ચસકી ગયો છે. એટલે અર્થ શું થાય? તો કે ગાંડા થઈ જવું. શું થાય? ગાંડા થઈ જવું. આમાં એક બીજો રૂઢિપ્રયોગ એ પણ વાપરી શકાય કે ડગડી ચસકી જવી. બરોબર છે? તો એ પણ અહીંયા ઉપયોગમાં લઈ શકાય. ત્યાર પછીનો જે છે એ એવો છે કે નમતું મૂકવું. હવે નમતું ક્યારે મૂકીએ? તો કે દાખલા તરીકે આપણે માની લ્યો કે કોઈની સાથે કઈ ઝઘડો થયો હોય અને એક પક્ષે શાંત રહેવું પડે. બરોબર છે? તો આપણે એમ કહીએ કે શું કર્યું? તો કે હવે જવા દે ને ભાઈ, નમતું મૂકી દો ને. બરોબર? એ નમતું મૂકી દેવું એટલે શું? તો કે જતું કરવું. શું થાય? જતું કરવું. નમતું મૂકવું એનો અર્થ શું થશે? તો કે જતું કરવું એવો એનો અર્થ થશે. અને ત્યાર પછી ધનોત પનોત નીકળી જવું. બરોબર છે? ધનોત પનોત નીકળી જવું એનો અર્થ શું થાય? તો કે મોટા ભાગના તમે કોઈ સાહિત્ય ખાસ વાંચતા હોય, કોઈ વાર્તા છે, કોઈ નવલકથા છે, જ્યારે તમે વાંચતા હોય ત્યારે એમાં એમ કહેવામાં આવે કે એનું ધનોત પનોત નીકળી જાય. એટલે એનું બધું શું થાય? તો કે એનેથી દૂર જતું રહે. બરોબર છે? બધું શું થાય? તો કે બધી વસ્તુઓનો સત્યાનાશ વળી જાય. તો અહીંયા શબ્દ શું મૂકશું આપણે? કે સર્વનાશ પામવું. સર્વ એટલે કે બધું, નાશ પામવું. અર્થ શું થશે? ધનોત પનોત નીકળી જવું. ઓકે, ડન. ત્યાર પછી આગળ વધીએ. હવે આવ્યું વાક્ય પરિવર્તન કરો. બરોબર છે? પ્રભાશંકર વડે સોયમાં દોરો પરોવાયો. હવે તમારે એનું વાક્ય પરિવર્તન કરવાનું છે કર્તરીમાં. એટલે કે જે વાક્ય તમને આપેલું છે એ કેવું આપેલું છે? કર્મણી આપેલું છે. કઈ રીતે ખબર પડી જાય? તો કે અહીંયા વડે એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. તમારે શેમાં કરવાનું છે? તો કે કર્તરીમાં કરવાનું છે. તો અહીંયા આપણે લખીએ પ્રભાશંકરે સોયમાં દોરો પરોવ્યો. ક્રિયાપદમાં ચેન્જીસ થશે. બરોબર છે? અહીંયા શું છે? તો કે પરોવાયો છે. તો અહીંયા શું આવ્યું? તો કે પરોવ્યો. અહીંયા પ્રભાશંકર વડે અહીંયા શું લાગેલું છે? તો કે નામ યોગી લાગેલું છે. પણ અહીંયા આપણે તરત તેનો ઉપયોગ કરી નાખ્યો તો કે અનુગનો ઉપયોગ કરી નાખ્યો. કારણ કે આપણે શું કર્યું? એનું કર્તરીમાં રૂપાંતર કર્યું. બરોબર છે? રિપીટ કરું છું આ બાબત અવારનવાર કે કર્તરી હોય એ કર્મણી બને છે. કર્મણી હોય એ કર્તરી બને છે. બરોબર છે? પણ કર્તરીમાંથી કર્મણી અને કર્મણીમાંથી ભાવે આ પોસિબલ નથી. કારણ કે એનો ભાવ હોય ને વાક્યનો એ જતો રહે. એટલે ક્યાંય એવું નહીં શીખવાનું કે કોઈ એક વાક્ય હોય એનું કર્તરી તમે કરો છો તો એનું જ કર્મણી કરો ને એ કર્મણીનું વાક્ય આપેલું હોય એનું ભાવે, એવું નહીં. કારણ કે તમે કર્તરીનું કર્મણીમાં રૂપાંતર કરો ને ત્યારે એમાં કર્મ આવી જાય. હવે તમે કેમાંથી કર્મ કાઢી નાખો તો તમે એમ કહો કે વાક્યમાં ભાવ રહેલું છે. ભાવવાળું વાક્ય આખું અલગ જ હોય. એમાંથી કટ પેસ્ટ કરીને કાંઈ તમે ન મૂકી શકો. બરોબર છે? એ રીત જે છે એ ખોટી છે. એટલે આ રીતે ગેરમાર્ગે દોરાવવું નહીં. ઓકે, ડન. ત્યાર પછી છે બધા મહાપુરુષો ટાઈમ ટેબલ રાખતા એનું પ્રેરક વાક્ય બનાવો. પ્રેરક વાક્ય એટલે કેવું વાક્ય? તો કે પ્રેરણા આપતું વાક્ય. આ પ્રેરણા આપતું વાક્ય જે છે એને કેવું કહેવાય છે? તો કે પ્રેરક વાક્ય કહેવાય છે. બધા મહાપુરુષો ટાઈમ ટેબલ રાખતા તો બધા મહાપુરુષો ટાઈમ ટેબલ
રાખતા તો રખાવતા, રાખતા તો શું થઈ ગયું? રખાવતા એવું થઈ ગયું. અહીંયા શું છે? રાખતા. અહીંયા શું થઈ ગયું? રખાવતા. બરોબર છે, કારણ કે વાક્યમાં તમે શું આપી દીધી? તો કે પ્રેરણા આપી દીધી. મોટે ભાગે યાદ રાખવાનું, મોટે ભાગે યાદ રાખવાનું કે કર્તા જ પ્રેરક બને, કર્તા જ પ્રેરક બને. ઓકે, ડન. ચલો ત્યાર પછી નેક્સ્ટ વાક્ય પરિવર્તન કરવાનું છે. વળી પાછું ઇન્દિરા એક ક્ષણ અટકી જાય છે, ભાવે વાક્યમાં રૂપાંતર કરો. બરોબર, મોટા ભાગના ભાવે વાક્ય જે છે ને એ થી જ જોડાય છે. એને વડે દ્વારા મારફત તરફથી એની સાથે કોઈ મતલબ નથી. બધા શેનેથી જોડાય છે? તો કે થી જ જોડાય છે. એટલે ઇન્દિરા એક ક્ષણ અટકી જાય છે, તો વાક્ય શું બને? ઇન્દિરાથી એક ક્ષણ અટકી જવાય છે. ઇન્દિરાથી એક ક્ષણ અટકી જવાય છે. અને અહીંયા જે આવ્યું ને બધા મહાપુરુષો ટાઈમ ટેબલ રાખતા, એ આગળની સ્લાઇડનું એને વાક્ય મારેથી રિપીટ થઈ ગયું છે. મેં જોયું ત્યારે મને ધ્યાનમાં ના આવ્યું, પણ હમણાં લેક્ચર લેવાની થોડી વાર પહેલા જ્યારે મેં જોઈને કે બધી સ્લાઇડો પરફેક્ટ છે, એમાં આ થઈ ગયું. પણ હવે પોસિબલ નહોતું કે એને હું સુધારી શકું. બરોબર છે, એટલે આ આપણે અહીંયા શું કરીએ છીએ? રિપીટ થાય છે. રિપીટ સેન્ટેન્સ છે. બરોબર, આગળ આપેલું જ છે એટલે એને સ્કીપ કરીએ છીએ. ચાલો ત્યાર પછી નીચેની કહેવતનો યોગ્ય અર્થ જે છે ને આપવાનું છે. બરોબર, કે દૂરથી ડુંગર રળિયામણા. હવે દૂરથી ડુંગર રળિયામણા જો કહેવતો હોય ને એ આપણને આપણા વડીલો પાસેથી મળી છે. રૂઢિપ્રયોગો જે છે ને એ પણ આપણને આપણા વડીલો પાસેથી મળ્યા છે. એટલે આપણી જે આપણે બોલી બોલીએ છીએ એ બોલીના સંદર્ભમાં આપણે ક્યાંક કટાક્ષ કરવા માટે કહેવતો હોય એનો પ્રયોગ કરીએ છીએ. તો દૂરથી ડુંગર રળિયામણા એનો અર્થ શું થાય? તો કે ભાઈ ડુંગરા કેવા દૂરથી આપણને એવા લાગે કે ઓહો કેવા સરસ છે, કેવા રળિયામણા છે. આપણે એની નજીક જઈએ તો આપણને ખબર પડે કે વાસ્તવિકતા કંઈક ઓર છે. બરોબર છે, એટલે કે ડુંગરાનો આપણને પરિચય નથી. દૂરથી એનું જે સૌંદર્ય છે આપણે એનાથી જ શું થઈએ છીએ? તો કે આનંદિત થઈએ છીએ. તો અહીંયા પણ એવી જ વાત કરવાની છે. અર્થ શું થાય છે? તો કે જ્યાં તમને પરિચય ન હોય ને એ બધી વસ્તુ તમને સારી જ લાગે. પરિચય વિના બધું જ શું લાગે? તો કે સારું લાગે. પરિચય વિના બધું સારું જ લાગે. બરોબર છે, એક બાબત સમજાવું. સારું, આ શબ્દ સમજાવવો છે મારે. સારું ની માથે મીંડું હોય ને તો એનો અર્થ સુંદર કે સરસ એવો થાય. એનો અર્થ કેવો થાય? તો કે સુંદર કે સરસ એવો થાય. પણ જો સારું માથે મીંડું ન હોય, સારું માથે મીંડું ન હોય તો એનો અર્થ માટે એવો થાય. માટે એવો થાય. દાખલા તરીકે હું તમને કહું, હું તમારા સારું આવ્યો છું. અહીંયાનો અર્થ શું થયો? અહીંયાનો અર્થ શું થયો? તમારા સારું એનો અર્થ થયો તમારા માટે. બરોબર છે, એટલે આ બે શબ્દ અર્થભેદ વાળા છે, એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે તમારે વાક્ય શુદ્ધિ પૂછાય છે અને વાક્ય શુદ્ધિ જે છે ને એ સમગ્ર ગુજરાતીનો નિચોડ છે. ગમે ત્યાં ગમે તે ભૂલવાળું તમને વાક્ય પૂછાય, નક્કી ન હોય કે તમને કઈ ભૂલવાળું વાક્ય પૂછાશે. બરોબર છે, એટલે વાક્ય શુદ્ધિ જે છે એ ખાસ તમે જ્યારે કરો છો ત્યારે આવી બાબતોનું તમારે શું કરવાનું? તો કે ધ્યાન રાખવાનું. ઓકે, ડન. ત્યાર પછી બીજી
જે કહેવત છે કે ટાઢા પાણીએ ખસ જવી, બરોબર, એનો અહીંયા આપણે પ્રયોગ કરવો છે. તો ટાઢા પાણીએ ખસ જવી એટલે શું? તો કે ઘણી વખત આપણને એવું થાય, બરોબર છે, કે આપણે મહેનત નથી કરવી કોઈ વસ્તુની પાછળ, બરોબર, એટલે કે પેલી હિન્દીમાં કહેવત છે ને કે સાપ મર જાએ ઓર લાઠી ભી ન તૂટે. તો એ કહેવત અહીંયા શું થાય છે? તો કે બંધ બેસે છે. શું થાય? તો કે વગર મહેનતે મુશ્કેલી જતી રહેવી. વગર મહેનતે મુશ્કેલી જવી, એને તમે શું કહેશો? તો કે ટાઢા પાણીએ ખસ જવી. ચાલો, ઓકે, ડન, ક્લિયર. ત્યાર પછી આગળ વધીએ. ખાડો ખોદે તે પડે, બરોબર, ક્યાં પ્રયોગ થાય છે? એ આપણે બચપનથી જ શીખતા આવ્યા છે કે જેવું તમે કરશો એવું તમે પામશો. એટલે શું અર્થ થશે? તો કે જેવું કરો તેવું પામો. જેવું કરો તેવું પામો, બરોબર છે. ત્યાર પછી વાત કરીએ કે ગામના મોઢે ગળણું ન બંધાય, બરોબર છે. આનો ક્યાં પ્રયોગ થાય? તો કે આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજમાં ઘણા બધા આપણી સારી પણ વાતો કરે છે, આપણી ખરાબ પણ વાતો કરે છે, બરોબર છે. અને સારી કે ખરાબ વાતો કરવા વાળાને આપણે કોઈને રોકી શકતા નથી, બરોબર. તો અહીંયા એનો અર્થ જે છે એ કયા અર્થમાં આપણે લેવું? તો કે બધાને બોલતા ન રોકી શકાય. બધાને બોલતા ન રોકી શકાય, બરોબર છે. એ અર્થમાં આપણે અહીંયા એને લઈશું. ઓકે, ડન, ક્લિયર. ચાલો, ત્યાર પછી સમાસ ઓળખાવો. સમાસ ઓળખાવો, બરોબર છે. શું આપ્યું છે? જુઓ કે વિધવા. તો જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ છીએ તો એનો વિગ્રહ શું થાય? તો કે જેનો પતિ મરી ગયો છે, મરી ગયો છે તેવી સ્ત્રી, તેવી સ્ત્રી. હવે જુઓ, જ્યારે તમે એને છૂટો પાડ્યું તો શું આવ્યું? જ, છ અને ત. એ કોઈ ત્રીજી જ વ્યક્તિ માટે વપરાયેલું છે અને શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. એટલે અહીંયા કયો સમાસ બને? તો કે બહુવ્રીહી સમાસ બને. કયો સમાસ બને? બહુવ્રીહી સમાસ બને, બરોબર છે. બહુવ્રીહી સમાસ શા માટે બનશે? તો કે એના લક્ષણો તમે ઉપર જોયા કે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, કોઈ ત્રીજી વ્યક્તિ માટે વપરાયેલું છે અને એને છૂટો પાડતા જ, છ અને ત આવે છે. ઓકે, ડન. ત્યાર પછી પરગામ. પર એટલે બીજું અને ગામ એટલે ગામ. શું થયું? બીજું ગામ. એટલે અહીંયા આ પહેલો શબ્દ જે છે ને આ શબ્દની વિશેષતા બતાવે છે. તો પહેલો શબ્દ જ્યારે બીજા શબ્દની વિશેષતા બતાવે, બરોબર, જેવો જેવી, જેવું જેવા, એવો એવી, એવું એવા, રૂપી અને એજ, આટલા શબ્દથી જ્યારે એનો વિગ્રહ થાય ત્યારે એને કહેવાય કર્મધારય સમાસ. કયો સમાસ બને છે? કર્મધારય સમાસ, બરોબર છે. અહીંયા કર્મધારય સમાસ. ઓકે, ડન, ક્લિયર. ચલો, પછી જોઈએ કે જ્ઞાનદા. તો જ્ઞાનદાનો અર્થ શું થાય? તો કે જ્ઞાન એટલે જ્ઞાન અને દા એટલે આપનાર. જ્ઞાન એટલે જ્ઞાન અને દા એટલે આપનાર. છેલ્લે કયો પ્રત્યય અહીંયા લાગ્યો? તો કે નાર પ્રત્યય. નાર પ્રત્યય લાગ્યો એટલે કયો સમાસ બન્યો? તો કે ઉપપદ સમાસ. કયો સમાસ બન્યો? ઉપપદ સમાસ. ચલો, બરોબર છે. વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રો સાથે એને શેર કરવાનું ન ભૂલતા. ખાસ તમારી સાથે જે અભ્યાસ કરે છે એ તમામ મિત્રોને આ વિડીયો શેર કરવા વિનંતી. ચાલો, ત્યાર પછી આગળ જોઈએ. શું કીધું જુઓ, તો કે મર્મ વચન. તો એને છૂટો પાડીએ તો શું થાય? તો
તો કે આવું થાય, મર્મથી ભરેલા વચન. બરોબર. હવે મર્મથી ભરેલા વચન એવું શા માટે? તો કે અહીંયા જુઓ, મર્મ અને વચન એ બંને શબ્દો અલગ અલગ છે. આ મર્મ પેલો શબ્દ, આ વચન જે છે એ બીજો શબ્દ. પણ જ્યારે તમે એને છૂટા પાડો છો તો પેલો શબ્દ અહીંયા આવ્યો અને બીજો શબ્દ અહીંયા આવ્યો. બરોબર. એટલે આ આની ખાસિયત કે પેલો શબ્દ પહેલા આવે અને બીજો શબ્દ છૂટા પાડતા જ્યારે છેલ્લે આવે ત્યારે બને મધ્યમ પદ લોપી સમાસ. મધ્યમ પદ લોપી સમાસ. બરોબર છે. કઈ રીતે મધ્યમ પદ લોપી સમાસ? તો કે જો અહીંયા મર્મથી અને વચન એ બે શબ્દો આવી ગયા, પણ ભરેલા જે છે ને એનો વિગ્રહ કરવો તો ત્યારે તમે એને ઉમેર્યા. પણ જ્યારે અહીંયા આપેલા છે, બરોબર, અહીંયા જે આપેલા છે એમાં એનો અર્થ શું થાય છે? તો કે વચ્ચેનો પદ જે છે, એટલે કે આ ભરેલું એવું જે પદ છે એનો લોપ થયો છે. તમે વિગ્રહ કરો છો ત્યારે એને ઉમેરો છો, એટલા માટે એ કયો સમાસ છે? તો કે મધ્યમ પદ લોપી સમાસ છે. બરોબર છે. ચલો, ઓકે, ડન, ક્લિયર છે. ત્યાર પછી આગળ જોઈએ કે રઘુવંશ એવો સમાસ છે. રઘુવંશ તો અર્થ શું થશે? તો કે રઘુનો વંશ. રઘુનો વંશ. બરોબર છે. એને છૂટો પાડતા કયો પ્રત્યય આવ્યો? તો કે નો એવો પ્રત્યય આવ્યો. એનેથી માંથી નોની નુના ના વડે દ્વારા મારફત અને તરફથી છૂટો પડે એમાં તત્પુરુષ સમાસ બને. કયો સમાસ બને છે? તત્પુરુષ. આગળના લેક્ચરમાં મેં બહુ વ્યવસ્થિત રીતે 3 સમાસ સમજાવ્યા છે, તમને આઈડિયા હશે. બરોબર કે તત્પુરુષ સમાસ, દ્વિગુ સમાસ અને બહુવ્રીહી સમાસ. આ શબ્દો જ્યારે સમાસ તરીકે પૂછાય તો એના જવાબમાં એ શબ્દો એટલે એ સમાસ જ આવે. ડન, ઓકે. ત્યાર પછી શું કીધું? રીત રિવાજ. તો કે રીત અને રિવાજ. રીત અને રિવાજ શેનાથી છૂટો પડ્યો? તો કે અનેથી છૂટો પડ્યો. બરોબર છે. અનેથી છૂટો પડ્યો એ માટે કયો સમાસ છે? તો કે દ્વંદ્વ સમાસ છે. કયો છે? દ્વંદ્વ છે. અને કેથી જે છૂટો પડે એ સમાસને તમે કયો સમાસ કહેશો? તો કે દ્વંદ્વ સમાસ કહેશો. બરોબર છે. ત્યાર પછી છે દીદશ. દીદશ. બરોબર છે. એટલે શું આવશે? તો કે બે દિશા સમૂહના અર્થમાં છે. બરોબર છે. બે દિશાનો સમૂહ. અહીંયા આપણે સમૂહ એવું એટલા માટે લખું છું કારણ કે મારે તમને સમાસ જે છે એ સમજાવવું છે. બરોબર છે. દીદશ એટલે ટૂંકમાં બે દિશા જ થાય. હવે બે શબ્દ એ શું છે? તો કે સંખ્યાવાચક છે. એટલે પેલો શબ્દ જ્યારે સંખ્યાવાચક હોય ત્યારે કયો સમાસ આવે? તો કે દ્વિગુ સમાસ આવે. આવી જ રીતે એક બીજો સમાસ કહું કે દુપટ્ટો. દુપટ્ટો. જો તમને યાદ દી માં ડાઉટ હોય ને તો બરોબર છે. દુ એટલે બે, પટ્ટો એટલે પટ્ટો અથવા લુગડાનો સમૂહ. બે પટ્ટો. બરોબર છે. અથવા લુગડાનો સમૂહ એટલે કયો સમાસ આવશે? તો કે દ્વિગુ સમાસ આવશે. ચાલો, ઓકે, ક્લિયર. ત્યાર પછી સવિનય. તો એનો અર્થ શું થશે? વિનય સાથે કયો સમાસ થશે? અવયવી ભાવ સમાસ થશે. કયો સમાસ થશે? અવયવી ભાવ સમાસ થશે. બરોબર છે. સની, પ્ર, યત, હર અને દર. ઓકે, ડન. ચાલો, તો વ્યવસ્થિત રીતે તમને સમજાય એ રીતે અહીંયા મેં સમાસ મૂક્યા છે. ત્યાર પછી સંધિ કરો. બરોબર. સંધિમાં પેલો આવ્યો વિદ્યાલય. તો વિદ્યા વત્તા આલય. કયો નિયમ કામ કરે છે? તો કે જો ધની સાથે આ જોડાયેલો છે તો કે હા
અહીંયા પણ શું જોડાયેલું છે તો કે આ જોડાયેલો છે તો કે હા પરિણામ શેમાં મળવાનું છે તો કે પરિણામ તમને આમાં મળવાનું છે બરોબર એટલે અહીંયા તો પ્લસ પછીનો શું થવાનું છે નીકળી જવાનું છે તો આ ધ્યા વત્તા પરિણામ જે મળ્યું આ બરોબર એ બંનેને ભેગા કરો તો ધ્યાનું ધ્યા જ રે એટલે અહીંયા વિદ્યાલય એવું બન્યું બરોબર છે પછી છે સિંધુર્મી તો સિંધુ વત્તા ઉર્મી ઘણાને એવો પ્રશ્ન થશે કે ભાઈ સિંધુ વત્તા ઉર્મી જે તમે લખ્યું તો અમને કેમ ખબર પડે કે સિંધુમાં સ કેવું આવે કે ધ કેવું આવે અને ઉર્મી જે છે એમાં ઉ કેવું આવે તો આ છે ને ઈ અને ઉ વાળી જે સંધિઓ છે ને એ જોડણી ઉપર ડિપેન્ડ કરે છે જો તમને જોડણી આવડતી હશે તો આવડશે બરોબર છે નહીતર નહીં આવડે સિંધુમાં સ એટલા માટે રસ્વ બન્યો કે સિંધુ જે છે ને એ ગુજરાતી ભાષામાં તીવ્ર અનુસ્વાર વાળો શબ્દ છે એટલે તીવ્ર અનુસ્વાર એવું કે છે કે જો તીવ્ર અનુસ્વાર પેલા તો રસ્વ થાય બરોબર છે અને જો તમારે મીંડું ન કરવું હોય ને તો એને તમે શું કરી શકો તો કે છૂટો પણ પાડી શકો એટલે અહીંયા આપણે એને છૂટો પાડ્યો એટલે સિંધુમાં સ કેવું આવ્યો તો કે રસ્વ આવ્યો ઉર્મીમાં ઉ જે છે એ દીર્ઘ શા માટે આવ્યો તો કે નિયમ એવો છે કે બે અક્ષરનો શબ્દ હોય ને એમાં પ્રથમ અક્ષરના ઈ ઉ દીર્ઘ આવે આ સિવાય અહીંયા મ માથે રેફ છે એટલે મ માથે રેફ હોય ને એટલે આગળનો દીર્ઘ જ કરવાનો બરોબર છે ચાલો મારાથી જેટલું વ્યવસ્થિત તમને બને છે એટલું હું બધું તમને સમજાવી જ દઉં છું હું કઈ રાખી નથી મૂકતી કે ચાલો તમને સરળ ભાષામાં અને તમને વ્યવસ્થિત રીતે સમજાય એ માટે હું બધુંય કરું જ છું ઓકે તો ચાલો અહીંયા શું છે તો કે રસ્વ ઉ છે બરોબર છે અહીંયા શું છે તો કે દીર્ઘ ઉ છે આપણને પરિણામ શેમાં મળવાનું છે તો કે દીર્ઘ ઉમાં મળવાનું છે એટલે અહીંયા પ્લસ પછીનો શું થઈ જાય તો કે નીકળી જવાનું છે તો પરિણામ જે તમને મળશે ને સંધિમાં સ્વર સંધિમાં બરોબર છે એ હંમેશા પ્લસ ની પહેલાનામાં મળશે એટલે કે તમને અહીંયા મળે ધમાં તમને પરિણામ મળે હવે અહીંયા ધ કેવો છે તો કે રસ્વ પણ પરિણામ કેવું મળ્યું છે તો કે દીર્ઘ એટલે અહીંયા ધ કેવો થઈ જાય તો કે દીર્ઘ થઈ જાય બરોબર છે ઓકે ક્લિયર ત્યાર પછી છે મહાઋષિ શું છે મહાઋષિ બરોબર તો તમે શું એમાં કરશો તો કે મહાઋષિ નથી મહર્ષિ જ હું વિચારમાં પડી ગઈ મહર્ષિ એટલે શું થશે તો કે મહા વત્તા ઋષિ હવે જો અહીંયા પ્લસ પહેલા શું આવ્યું તો કે આ આવ્યું પ્લસ પછી શું આવ્યું તો કે રૂ આવ્યું બરોબર છે આનું પરિણામ જે છે ને એ ર માં મળશે પણ અહીંયા જો હું તમને ખાલી સમજાવું આટલું જ તે કે મેં અહીંયા આમ લખ્યું મહા અહીંયા આમ લખ્યું ઋષિ બરોબર છે ઓકે ડન અહીંયા શું આવ્યું તો કે આ આવ્યું અહીંયા શું આવ્યું તો કે રૂ આવ્યું પરિણામ શેમાં મળવાનું છે તો કે ર માં મળવાનું છે બરોબર અહીંયાથી આ શું થાય તો કે નીકળી જાય તો આ બે શબ્દને તમે આમ નામ લખો બરાબર છે મહા પછી તમે આમ લખો ર અને પછી તમે આ વધેલો શ લખો કારણ કે આપણને અહીંયા રૂની જગ્યાએ આપણે પરિણામ મૂકવાનું છે એટલે રૂની જગ્યાએ આપણે પરિણામ શું મૂક્યું તો કે ર મૂક્યો તો મહારષિ એવો કઈ શબ્દ ન થાય તો કે મહારષિ નું આવે કારણ કે હ તો શું થઈ ગયું આ ર માં ભળી ગયું એટલે હ વત્તા ર એટલે હ એકલો જ થઈ જાય અને આ ર જે છે બરોબર એનું શું કરવાનું તો કે જ્યારે તમે લખો ને આમ માની લ્યો કે આમ થયું બરોબર છે આ શું થઈ ગયું તો કે આ હું એક એક સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવું છું તો કે આ આપણે પેલા હ વાળું અહીંયા મૂક્યું તો હ વત્તા પછી આપણે એની સંધિ કરી તો આપણને ખબર પડી કે હા વત્તા ર એટલે પછી ત્યાં હા વત્તા ર હોય ને તો ત્યાં પછી હા કામ ન કરે ત્યાં પછી કોણ કામ કરે તો કે ખાલી હ વત્તા ર જે છે ને એ જ કામ કરે બરોબર હવે મહર્ષિ પણ આ જોડણીની દ્રષ્ટિએ શબ્દ કેવો છે તો કે ખોટો છે તો કે સાચું મહર્ષિ લખવું હોય તો કેમ લખાવાય તો કે આ રીતે લખાવાય બરોબર છે જો એક બીજું તમને કહું પ્લસ પેલા અ હોય અથવા આ હોય અને પ્લસ પછી રૂ હોય એટલે પરિણામ શેમાં મળે તો કે ર માં જ મળે ઉદાહરણ તરીકે રાજ વત્તા ઋષિ તો શું બને તો કે રાજર્ષિ બને
બરોબર છે. ઉદાહરણ તરીકે વર્ષા વત્તા ઋતુ, વર્ષા વત્તા ઋતુ તો શું બને? તો કે વર્ષર્તુ બને, વર્ષર્તુ. બરોબર છે. ઓકે, ચાલો. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ ભો વત્તા અન, ભો વત્તા અન એટલે શું થશે? તો કે ભવન એવું થશે. બરોબર છે. પ્લસ પેલા શું હોય? તો કે અ હોય, અને પ્લસ પછી શું હોય? તો કે અ હોય. બરોબર છે. અહીંયા આ નિયમ જે છે એ તમારે લાગુ પડશે. બરોબર. મેં તમને વચ્ચે પણ કીધું હતું કે પવન, પો વત્તા અન, પવન. બરોબર. ઘણા બધા આની ઉપરથી શબ્દો બની શકે. ચાલો, ઓકે, ડન, ક્લિયર. ત્યાર પછી બીજો સંધિ વિગ્રહ જે છે એવો છે કે સૂર્યોદય. તો સૂર્ય વત્તા ઉદય, સૂર્ય વત્તા ઉદય. યની સાથે શું જોડાયેલું છે? તો કે અ, પ્લસ પછી શું છે? તો કે ઉ. પરિણામ છે ને આમાં તમને મળશે ઓ માં. પરિણામ શેમાં મળશે? અ વત્તા ઉ બરાબર ઓ, એવો નિયમ છે. પરિણામ એટલે કે નિયમનું જે પરિણામ મળતું હોય એ. બરોબર. અહીંયાથી આ શું થઈ જાય? તો કે નીકળી જાય. તો કે આ ય અને આ ઓ, તો ય વત્તા ઓ બરાબર શું થાય? તો કે યો થાય. જો, જોઈ લો. બરોબર. ઓકે. ત્યાર પછી છે સુરેશ. તો સુર વત્તા ઈશ. બરોબર છે. અહીંયા જો ર ની સાથે શું જોડાયું છે? અ. અહીંયા શું જોડાયું? ઈ. પરિણામ શેમાં મળવાનું છે? એમાં મળવાનું છે. અહીંયાથી આ નીકળી ગયો. ર વત્તા એ બરાબર અહીંયા શું થઈ ગયું? તો કે રે થઈ ગયું. ઓકે, ડન. ત્યાર પછી શ્રી વત્તા ઈશ, શ્રી વત્તા ઈશ એટલે શ્રીશ. બરોબર. અહીંયા શ્ર ની સાથે શું જોડાયેલો છે? મોટો ઈ. અહીંયા ઈ ની સાથે મોટો ઈ. પરિણામ શેમાં મળવાનું છે? મોટા ઈમાં જ, એટલે કે દીર્ઘ ઈમાં જ મળવાનું છે. બરોબર. અહીંયાથી આ નીકળી જાય. ઓલરેડી આ મોટો જ છે એટલે શ્રીશ. અને પ્રત્યંગ, તો અહીંયા થશે પ્રતિ વત્તા અંગ. અહીંયા થશે પ્રતિ વત્તા અંગ. પ્રતિ વત્તા અંગ અહીંયા કેમ થશે? તો કે ત ની સાથે શું જોડાયેલું છે? તો કે ઈ. પ્લસ પછી શું છે? તો કે અ. એટલે અહીંયા આવ્યો વિજાતીય સ્વર. વિજાતીય સ્વર આવે ત્યારે કાલે મેં તમને કીધું હતું. બરોબર છે. કે પરિણામ શેમાં એનું મળે? તો કે પરિણામ ય માં મળે. પણ જે અહીંયા હોય ને પ્લસ પછી, ત્યાં ય મૂકવો પડે. અને પ્લસ પેલાનો જે હોય ને અડધો થઈ જાય. તો માની લ્યો કે આ પ્ર મૂક્યો, પછી આ ત અડધો મૂકી દીધો. અની જગ્યાએ શું મૂકવાનું છે? તો પરિણામ આપણને ય મળ્યો એ મૂકવાનો છે. પણ અની ઉપર જે કાંઈ પ્રત્યયો હોય એ મૂકવા પડે. અહીંયા અની ઉપર અનુસ્વાર છે એટલે મૂક્યું. શબ્દ શું બન્યો? પ્રત્યંગ. કાલે આવો એક શબ્દ, એટલે આની પહેલાનું લેક્ચર જે છે ને એમાં આપણે એક શબ્દ એવો લીધો હતો. બરોબર છે, પર્યાવરણ. આવો બીજો શબ્દ જો તમને સમજાવું, બીજો સમજાવું, પ્રત્યેક. બરોબર છે. તો પ્રતિ વત્તા એક, પ્રતિ વત્તા એક. અહીંયા રસ્વ ત આવ્યો એટલે ઈ આવ્યો. તો કે હા. અહીંયા શું આવ્યું? તો કે વિજાતીય સંધિ આવી. તો કે હા, આવી ગઈ. આને કેવો કરી નાખશે? તો કે અડધો કરી નાખશે. અડધો થઈ ગયો. બરોબર છે. પરિણામ શેમાં મળવાનું છે? તો કે પરિણામ આપણને ય માં મળવાનું છે. અહીંયા ય આવી ગયો. પણ અહીંયા અને એક માત્ર એ છે એટલે અહીંયા આપણે ય ને એક માત્ર યે કર્યો. ઓકે, ડન, ક્લિયર. ખાસ કમેન્ટ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ જે કઈ મહેનત કરું છું એ ખાસ હું તમારા માટે જ કરું છું. બરોબર. કે તમારે મેઇન્સનું પેપર છે અને તમે ખૂબ સારી રીતે એ પેપર જે છે એને તમે લખી શકો અને તમે બધા જ જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે ખૂબ સારા કહી શકાય ને કે માર્ક્સે પાસ થાય અને તમે સરકારી શિક્ષક બનો એવી અભિલાષા સાથે જ હું આ બધું કરું છું. એટલે ખાસ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, હવે આવી જોડણી. જોડણી જે છે એને સુધારીને લખો. શું કીધું? અધિનિયમ. એટલે અધિનિયમ આ રીતે લખાય. હવે આ જે શબ્દ લખાણો ને
એમાં એક શબ્દમાં બે નિયમ ભળેલા છે, એક તો આ અધિ, એક તો આ નિયમ. બરોબર છે. નિયમમાં કયો નિયમ છે? તો કે ય આવે ને એની પહેલાનો ઈ હોય ને હંમેશા રસ્વ કરવાનો. બરોબર. અને અધિ જે છે ને એ ગુજરાતી ભાષાનો પૂર્વક છે, એટલે પૂર્વક હંમેશા રસ્વમાં જ લખાય. પૂર્વક હંમેશા રસ્વમાં જ હોય. પૂર્વક હંમેશા રસ્વમાં જ લખાય. ઓકે, ડન. ચાલો, પૂર્વગો કયા કયા છે એ તમને કહી દઉં, કારણ કે આગળ એને રિલેટેડ જ જોડણી આવે છે એટલે ક્લિયર કરવું જ પડશે. પૂર્વગો કયા છે? અભિ, અતિ, અધિ, અનુ, પરી, પ્રતિ, ની, વિ, ઉપ, સુ, કુ, પુનઃ, પુરઃ અને બહિઃ. આ બધાય શું છે? તો કે આ બધાય પૂર્વગો છે. તમે બધાય જોઈ લો છો, બધાય રસ્વમાં જ છે. બધાય શેમાં છે? તો કે રસ્વમાં જ છે. એની ઉપરથી જે કાંઈ શબ્દો બનતા હોય એ બધા શેમાં બને? તો કે રસ્વમાં જ બને. પણ શરત એક. તો કે કઈ શરત? તો કે તત્સમ શબ્દ ન હોવો જોઈએ, એટલે કે સંસ્કૃત ભાષામાંથી સીધો ગુજરાતીમાં ઉતરી આવેલો હોય એવો શબ્દ ન હોવો જોઈએ. એ પરપ્રાંતીય શબ્દ ન હોવો જોઈએ. એ પરભાષીય શબ્દ ન હોવો જોઈએ. કેમ કે આપણી જોડણીને જો નિયમો લાગુ પડતા હોય તો બીજી ભાષાને કે બીજા પ્રાંતને પણ શું થાય? એ નિયમો લાગુ પડે જ. એટલે પરપ્રાંતીય કે પરભાષીય ન હોવો જોઈએ. એની સાથે એની સંધિ ન થતી હોવી જોઈએ. બરોબર? તો એ શબ્દ એમનો એમ જ રહેશે. હવે જુઓ, અહીંયા મેં એમ કીધું કે અધિનિયમ, એમાં મેં તમને નિયમ સમજાવ્યો, પણ અહીંયા શું લખેલું છે? તો કે અભિર. હવે જો ગુજરાતી ભાષાનો પૂર્વક અહીંયા કામ કરે છે, અભિર. બરોબર? પણ અહીંયા જો ભ રસ્વ છે એટલે તમને એમ લાગે કે આ તો સાચું છે, પણ ના. અહીંયા છે ને અભિરમાં ભ જે છે ને એ દીર્ઘ આવશે, કારણ કે અભિરમાં ભ જે છે ને એ અપવાદનું કામ કરે છે. બરોબર? ઓકે, ડન. પછી વીર. તો વીર બે અક્ષરનો શબ્દ છે. બરોબર? અને બે અક્ષરનો શબ્દ લખો ને ત્યારે પ્રથમ અક્ષરના ઈ કેવું હંમેશા કેવા કરવાના? તો કે દીર્ઘ જ કરવાના. બરોબર? પછી છે ભૂલ ભૂલામણી. જો ભૂલ ભૂલામણી. હવે ભૂલ ભૂલામણી લખવું હોય ને તો તમારે આમ જ લખવું પડે. ભૂલ ભૂલામણી. આ એની જોડણી જે છે ને એ સાચી છે, પણ તમારે એકલું ભૂલ લખવું હોય ને તો એની જોડણી આ સાચી છે. તમારે ભૂલામણી એકલું લખવું હોય ને તો એની આ જોડણી સાચી છે. પણ જો તમારે બેય લખવા હોય ને સાથે તો એની આ જોડણી સાચી છે. બરોબર? ઘણું બધું કહી શકાય ને એવું છે કે હજી તમે સાચું ક્યાંક ને ક્યાંક સ્કીપ કરી જાઓ છો. બરોબર છે? તો મારો એ જ પ્રયત્નો છે કે એ બધું તમને મળે. ઓકે, ડન. ત્યાર પછી યોગીની શબ્દ છે. તો યોગીની જ્યારે આપણે લખીએ ને ત્યારે આ રીતે લખીએ, યોગીની. શા માટે? તો કે ગુજરાતી ભાષાનો નિયમ એવો છે કે ઈની પ્રત્યય લાગે ને એમાં ઈ રસ્વ જ હોય, ની કેવો હોય? તો કે દીર્ઘ જ હોય. બરોબર છે? પછી છે શુશ્રૂષા. વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન. શુશ્રૂષા લખવું હોય ને તો એ તમારે આમ જ લખાવાય. વારંવાર પૂછાય છે એટલે ખાસ ધ્યાન આપજો. પછી છે જન્મ જયંતી. હવે જન્મ જયંતી લખો ને ત્યારે જન્મમાં જે જયંતી આવે ને એ ક્યારે રસ્વમાં ન આવે, એ હંમેશા દીર્ઘમાં જ આવે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે ને એ બહુ ભૂલ કરે છે. ઓકે, ડન. અને ત્યાર પછી ચૂંટણી. તમે ચૂંટણી આવે ત્યારે બધા બેનરો જોતા હશો. 10% અત્યારે સુધર્યું છે, પણ હજી ચૂંટણી આયોગ વાળા પણ ચૂંટણી આ રીતે જ લખે છે, જે ખોટું છે. ચૂંટણીમાં ચ કેવો આવશે? તો કે દીર્ઘ આવશે. દીર્ઘ શા માટે આવશે?
તો કે એ તીવ્ર અનુસ્વાર નથી, કોમળ અનુસ્વાર છે. જો તીવ્ર અનુસ્વાર હોય ને તો એને તમે રસ્વમાં લખી શકો, પણ તીવ્ર અનુસ્વાર નથી, કોમળ અનુસ્વાર છે. તીવ્ર અનુસ્વાર એટલે શું? તો કે તમે એને છૂટો પાડી શકો. હવે છૂટો પાડો તો તમે કાંઈ ચૂંટણી આ રીતે નથી લખવાના, આ ખોટું છે. ચૂંટણી તમે આ રીતે નથી લખતા, ખોટું છે. ઉદાહરણ તરીકે માની લો કે હું એમ લખું છું કે કુંભ, તો કુંભ મારે આમ નથી લખવું, તો હું કુંભ આમ લખી શકું, આ સાચું છે. બરોબર છે? તો એવી જ રીતે તમે ચૂંટણી જે છે એને આ રીતે નથી લખી શકતા, કારણ કે એ ખોટું છે. એને તમે એમ નથી બોલતા ચૂંટણી, એને તમે એમ જ બોલો છો ચૂંટણી. એટલે એ શું છે? તો કે કોમળ અનુસ્વાર છે. એટલે કોમળ અનુસ્વાર વાળા ઈ કેવું હોય ને એ હંમેશા દીર્ઘમાં જ આવે, ક્યારેય રસ્વમાં ન આવે. પણ તીવ્ર અનુસ્વાર વાળા ઈ કે ઉ હોય ને એ હંમેશા રસ્વમાં જ આવે, અને તીવ્ર અનુસ્વાર છૂટો પડે. જેમ કે તમે એમ લખો કે જિંદગી, તમારે જિંદગી આમ ન લખવું હોય તો આમ લખી શકાય, સિમ્પલ. તીવ્ર અનુસ્વાર છૂટો પડે, બોલતી વખતે જ છૂટો પડે. કદાચ તમને મનમાં એવો પ્રશ્ન થાય કે ભાઈ આપણને કેમ ખબર પડે કે કોમળ કે તીવ્ર? તો તીવ્ર અનુસ્વાર છૂટો તમે પડે, તમે બોલો ને ત્યારે જ તે, તમે એને ભારપૂર્વક બોલો. જ્યારે આને છે ને તમે ભારપૂર્વક ન બોલી શકો. તમે એમ ન કહો કે ચૂંટણી આવે છે, તમે એમ જ કહો ચૂંટણી આવે છે. તમે એમ ન કહો પીંછી, તમે એમ જ કહો પીછી. તમે એમ ન કહો વીંટી, તમે એમ જ કહો વીટી. એની જગ્યાએ આમાં તમે શું બોલો છો? કુંભ બોલો છો, મ છૂટો પડે છે. સુંદર બોલો છો, ન છૂટો પડે છે. જિંદગી બોલો છો, ન છૂટો પડે છે. બિંદુ બોલો છો, ન છૂટો પડે છે. એટલે એ શું છે? તો કે તીવ્ર અનુસ્વાર છે. ચલો, ત્યાર પછી છંદ ઓળખાવો. 28 માત્રા કયા છંદમાં હોય છે? આ મેં ખાસ કરીને આવો પ્રશ્ન લીધો છે એટલા માટે કે આપણને વિદ્યાર્થી તરીકે ખબર હોવી જોઈએ કે જેટલા પણ છંદ પૂછાય છે એ છંદના પહેલા તો આપણી પાસે 4 પ્રકાર છે. એક તો અક્ષર મેળ, બીજું છે માત્રા મેળ, ત્રીજું છે સંખ્યા મેળ, અને ચોથું છે લય મેળ. આ લય મેળ જે છે ને એ આપણને પૂછાતા નથી, કારણ કે જેટલા ફિલ્મના લિરિક્સ ને એ બધું હોય છે ને એ આની ઉપર શું કરે છે? તો કે ડિપેન્ડ કરે છે. બરોબર. હવે અક્ષર મેળ તો તમને ખબર જ છે કે અક્ષરોની ગણના કરવાની હોય. માત્રા મેળમાં શું હોય? તો કે માત્રાની ગણના કરવાની હોય. અને સંખ્યા મેળમાં અક્ષરો ગણીને નક્કી કરવાનું હોય. પણ જ્યારે તમે માત્રા મેળમાં આવો છો, બરોબર છે, જ્યારે તમે શું કરો છો? તો કે માત્રા મેળમાં આવો છો ત્યારે માત્રા મેળમાં કેટલા કેટલા અને કેવા છંદ છે? તો કે સૌથી પહેલો છંદ ચોપાઈ. કેટલી માત્રા છે? તો કે 15 માત્રા. બરોબર. બીજો છે દોહરો. કેટલી માત્રા છે? તો કે 24 માત્રા. ત્રીજો છે હરિગીત. કેટલી માત્રા છે? તો કે 28 માત્રા. બરોબર. ચોથો છે સવૈયો. કેટલી માત્રા? તો કે 31 અથવા 32 માત્રા. અને પાંચમો છે ઝૂલણા. કેટલી માત્રા? તો કે 37 માત્રા. બરોબર છે. કેટલા છંદ થયા? જો 1, 2, 3, 4 અને 5. એમાં 28 માત્રા કયા છંદમાં છે? તો કે અહીંયા આવ્યું. જો 28 માત્રા જે છે ને એ શેમાં છે? તો કે હરિગીતમાં છે. એટલે જવાબ શું આવે? તો કે હરિગીત એવો આવે. જવાબ શું આવે? હરિગીત એવો આવે. પછી એવું આપ્યું છે કે ડુંગર કેરી ખીણમાં ગંભુ નામે ગામ. આને શું કરવાનું છે? તો કે આનો છંદ ઓળખાવાનો છે. તો છંદ ઓળખતા પહેલા જ મેં તમને કીધું છે કે સૌથી પહેલું કામ જે છે ને એ તમારે કરવાનું છે અક્ષર ગણવાનું. સૌથી પહેલું કામ કયું કરવાનું છે? અક્ષર ગણવાનું. આનો અક્ષર ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 અક્ષરનો એક છંદ છે વસંત તિલકા. 14 અક્ષરનો એક છંદ કયો છે?
તો કે વસંત તિલકા એવો છંદ છે, બરોબર. હવે વિદ્યાર્થી શું કરે કે અમુક વખત અક્ષરો ગણીને જ નક્કી કરી નાખે છે. વિદ્યાર્થીઓ શું કરે છે, અમુક વખત અક્ષર જ ગણીને નક્કી કરી નાખે છે કે છંદ કયો છે. મેં ના પાડી છે કે અક્ષરો ગણીને ક્યારેય નક્કી ન કરવું કે છંદ આ છે, બરોબર. અક્ષરો ગણીને ક્યારે નક્કી ન કરવું. હવે માની લ્યો કે 14 અક્ષરનો ગણ છે એટલે તમે શું લખી નાખ્યું, માની લ્યો કે અહીંયા વસંત તિલકા એમ લખી નાખ્યું. કેમ કે આપણા વિદ્યાર્થીઓ એડવાન્સ છે, એને શોર્ટકટ કીમાં જવું બહુ ગમે છે. હું અવારનવાર કહું છું કે છંદમાં કોઈ પણ પ્રકારની શોર્ટકટ કી છે નહીં. તમે વસંત તિલકા લખો છો તો એટલીસ્ટ એક વખત એનું ગણસૂત્ર છે ને એ મેચ કરીને જોઈ લ્યો કે એ મેચ થાય છે કે નહીં. તો ચાલો તો કરીએ જરાક. વસંત તિલકાનું ગણસૂત્ર શું આવે વિચારો તો કે ત ભ જ જ ગા ગા, બરોબર. એમાં 3 ગણ તમે લઈ લ્યો તો કે 3 ગણ અહીંયા મૂકો, 1 2 અને 3 વધારે નથી મૂકવા. ત ભ અને જ. ત એટલે તારા જ, ભ એટલે ભા ન સ અને જ એટલે જ ભા ન. હવે જુઓ તો રસ્વ છે છતાં દીર્ઘની નિશાની આવી, પણ કદાચ આપણે એમ સમજીએ કે અનુસ્વાર વાળો છે એટલે રસ્વમાંથી દીર્ઘ બને. મેચ નથી થતો. ગ ઉપર એ મેચ નથી થતો, ર ઉપર પણ મેચ નથી થતો, બરોબર છે. અહીંયા કે ઉપર મેચ થાય છે પણ રી અને ખી ઉપર બંને કેવા છે, ગુરુ છે છતાં લઘુની નિશાની આવી. અહીંયા અણ લઘુ છે તો લઘુ આવ્યું, પણ અહીંયા ગુરુ અને અહીંયા લઘુ, તો એક સાથે તમે વિચાર કરો કે ક્યાંય મેચ જ નથી થતું. ક્યાંય શું થાય છે, મેચ જ નથી થતું. અને તમે લખી શું નાખ્યું કે કયો છંદ છે, તો વસંત તિલકા છે. ખોટું છે. વસંત તિલકા છંદ છે જ નહીં. એટલીસ્ટ આ રીતે તમે કરી નાખો ને તો તમને છે ને આઈડિયા આવી જશે. આ રીતે તમે કરી નાખશો તો તમને શું થશે, તો કે આઈડિયા આવી જશે. તો કે હવે શું કરવું, તો કે કાંઈ નહીં, હવે એની માત્રા ગણો, બરોબર છે. પેલા અનુસ્વાર વાળો હોય એની આપણે એક જ માત્રા ગણીએ છીએ, પછી જો મેળ ન પડે તો આપણે એમાં કદાચ એક માત્રા વધઘટ કરશું, પણ અનુસ્વાર વાળો જ્યાં પણ આવે ને ત્યાં આપણે એક માત્રા એની લેવી, બરોબર. અહીંયા ડુંગરમાં એક માત્રા, ગ માં 1, ર માં 1, કે માં 2, રી માં 2, ખી માં 2, અણ માં 1, માં 2. પછી જો અહીંયા આવે અલ્પ વિરામ આવી ગયું. એનો અર્થ છે કે અહીંયા ચરણ જે છે ને બદલાઈ જાય છે. ચરણ છે એ શું થાય છે, તો કે બદલાઈ જાય છે. તો હવે આમ નામ જોઈએ તો તમે વિચાર કરો તો કે 1 2 3 4 5 6 7 અને 8. ઓકે, 1 2 3 4 5 6, અહીંયા 6 જ થયા. કદાચ એવું લાગે કે આપણને અનુષ્ટુપ હોય તો કે અનુષ્ટુપ હોય તો 8 8 ના 4 ચરણ આવે, કાં તો 3 ચરણ આવે, કાં તો 2 ચરણ આવે, કાં તો 1 ચરણ પણ આવે. તો 8 જો અહીંયા થતા હોય ને અલ્પ વિરામ પેલા, તો 8 અહીંયા થવા જોઈએ, પણ અહીંયા કેટલા છે, તો કે અહીંયા 8 આવ્યા પણ અહીંયા 8 થતા નથી. તો કે હવે અલ્પ વિરામ પેલા જેટલી આવી ને માત્રા કરી ની બધાને ગણો તો કે 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 9 10 11 અને 12, 12 માત્રા થઈ, બરોબર છે. હવે અહીંયા શું છે ખબર છે, તો કે અહીંયા જે 12 માત્રા કરીને એમાં ભૂલ છે. તો કે કેટલી માત્રા કરવી, તો કે અહીંયા 2 માત્રા કરવી, તો એ કેટલી માત્રા થશે, તો કે તો 14 માત્રા થશે. તો કે 14 માત્રાની આસપાસનો કોઈ છંદ છે, ઘણીવાર આમાં કવિ છૂટ આવતી હોય છે. તો કે હા છે ને, તો કે કયો છે, તો કે ચોપાઈ છંદ છે 14 માત્રાનો, તો કે ઈ આવશે. તો કે એમ નક્કી ન કરી શકીએ, કારણ કે આખે આખું આપણને શું છે, તો કે આપેલું છે. તો કે હવે આખે આખાના ગણીએ, તો કે હા ગણી જ લઈએ. ચાલો, અહીંયા ગંભુમાં આપણે 1 કરીએ, ભમાં 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 1. અહીંયા 14 માત્રા ગણી, બરોબર છે. પછી અહીંયા 15, 16 ને 17, 18 19 20 21 22 23 અને 24, 22 23 અને 24, બરોબર. એટલે 24 માત્રા એ આપણને એક છંદ મળે છે, તો કે હા અહીંયા લખ્યું છે, બરોબર છે, કે 24 માત્રાએ આપણને દોહરો છંદ મળે છે. 24 માત્રાએ આપણને કયો છંદ મળે છે, તો કે દોહરો છંદ મળે છે.
એટલે આટલી મહેનત કરવી તમારે જરૂરી છે, તો તમે સાચા જવાબ સુધી પહોંચો. તમને એમ થાય કે ઓહો 2 માર્ક કાટું ક્યાં, આટલી બધી મહેનત કરે, હે 2 માર્ક કાટું આપણે એટલી બધી શું મહેનત કરે. જો વસંત તિલકા તમે ઝડપથી લખી નાખ્યું હતો, તમારો ખોટો પડવાનો હતો, તો માર્ક તમારા 2 જાત કે નહીં, તો કે હા, તો માર્ક 2 જાત. બરોબર. તમે અગાઉથી એમાં 14 માત્રા લખી અને તમે એની નજીકનો 15 માત્રા વાળો ચોપાઈ લખી નાખ્યો હોત તો એ માર્ક જાત કે નહીં, તો કે હા. તો કે તમારે માર્ક મેળવવા હતા એટલે જ તમે મહેનત કરી. તમારે માર્ક મેળવવા હતા અને તમારે મેરિટમાં આવવું છે એટલા માટે જ તમે મહેનત કરી. તમારે મેરિટમાં ન આવવું હોત તો તમે આટલી બધી મહેનત જે છે એ કરી હોત નહીં. એટલે આટલી મહેનત કરવી ટૂંકમાં આવશ્યક છે, અમુક લાગતા હોય એવા જ છંદમાં, બાકી નહીં. બાકી તો આપણે કેટલું સહેલું, આ થોડુંક અઘરું ઉદાહરણ એટલા માટે લીધું કે તમે કદાચ વિચારતા થાવ, પણ સહેલું છે, અઘરું છે નહીં. બરોબર. ચલો ત્યાર પછી જોઈએ શરદ રચની ધીરે ધીરે ગળાઈ ચડાઈને. કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 વાળા તો 4 છે. કયા છે? તો કે શિખરીણી. બરોબર. પછી કયો છે? તો કે મંદાક્રાંતા. પછી કયો છે? તો કે હરિણી. પછી કયો છે? તો કે પૃથ્વી. ગણસૂત્રો શું છે બધાયના? તો કે શિખરીણીનું યમન સભલગા, યમન સભલગા. બરોબર છે. મંદાક્રાંતાનું મભન તતગાગા. હરિણીનું શું છે? તો કે નસમરસ લગા. અને પૃથ્વીનું શું છે? તો કે જસ જસય લગા. પહેલા જ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું, જે પાર્ટ 1 છે ને એમાં જ મેં તમને સમજાવ્યું હતું કે પહેલેથી પહેલો અક્ષર ગણીને એવું નક્કી નહીં કરી નાખવાનું કે દાખલા તરીકે ય એટલે પહેલો શું આવે? તો કે ય માતા, તો કે લઘુ ગુરુ ગુરુ. બરોબર છે. મ એટલે મ માં શું આવે? તો કે મા તારા, ગુરુ ગુરુ ગુરુ. ન એટલે શું આવે? તો કે ન સલ, લઘુ લઘુ લઘુ. જ એટલે શું આવે? તો કે જ ભા ન. આ રીતે ક્યારેય નક્કી ન કરી નાખવાનું. એની સાઈડ ઇફેક્ટ શું હતી એ મેં તમને સમજાવી હતી. આ રીતે ક્યારેય નહીં કરી નાખવાનું. ફરજિયાત 3 ગણ તો કરવા જ તે. તમારે 2 માર્કનો પ્રશ્ન છે. બરોબર. ફરજિયાત 3 ગણ ગણી લેવા. અને જો 3 ગણ ઓકે હોય ને, 3 ગણ ઓકે હોય ને તો આખો છંદ ગણી લેવું. 3 ગણ ઓકે હોય ને તો આખો છંદ ગણી લેવો. બરોબર. હવે જુઓ અહીંયા આપણે 3 ગણ ગણીએ એમ કરો. ચાલો અહીંયા 1 2 3 1 2 3 અને 1 2 3. પેલો શું છે? તો કે શિખરીણી. શિખરીણીમાં શું છે? તો કે ય મ અને ન. 3 ગણ મૂક્યા. ય એટલે શું થાય? તો કે ય માતા. અક્ષર લઘુ છે, લઘુ આવ્યો, પણ અહીંયા ગુરુ ગુરુ છે એટલે આવતો નથી. પણ છતાંય આપણે આગળ વધીએ. મા તારા, જો લઘુ ગુરુ. બરોબર. અહીંયાથી જ ખબર પડી જાય કે શિખરીણી છે નહીં, શિખરીણી છે નહીં. એટલે આપણે આને શું કરી દીધા? તો કે સ્કીપ કરી દીધા. શું કરી દીધા? ચાલો આને જવા દઈએ. હવે બીજું શું છે? તો કે મંદાક્રાંતા. તો કે એના 3 મૂકો. કયા મૂક્યા? તો કે મ ભ અને ન. તો મ એટલે શું થયું? તો કે મા તારા. જો 3 લઘુ છે, ગુરુની નિશાની આવી. તો કે ભા ન સ. તો કે આ ગુરુ છે તો અક્ષર લઘુ છે તો ગુરુની નિશાની. આ લઘુ છે તો લઘુ આવ્યું, પણ આ ગુરુ છે તો એ લઘુ આવ્યું. બરોબર. પછી ન સ લ. એટલે આ પણ શું છે? તો કે પોસિબલ છે નહીં. બરોબર. આ પણ શું છે? પોસિબલ છે નહીં. એટલે મંદાક્રાંતા છંદ પણ છે નહીં. ત્રીજો કયો આવ્યો? તો કે હરિણી આવ્યો. કયું છે? તો કે ન સ અને મ. ન એટલે શું? તો કે ન સ લ. મૂકી દો. 3 લઘુ છે તો કે હા 3 લઘુ આવ્યા. હા. પછી તો કે સ લગા એટલે સ લગા, લઘુ લઘુ ગુરુ. પછી તો કે મા તારા. તો કે યસ 3 કેવા છે? ગુરુ છે. જો 3 થઈ જ ગયા છે ઓલરેડી. બરોબર. તો હવે આખું ગણી જ લેવાનો આપણા સેટિસ્ફેક્શન માટે. કારણ કે એ 2 માર્ક છે ને એ તમારા નક્કર માર્ક છે, તમારે જવા નથી દેવાના. ઓકે. હવે પાછા 3 ગણ કરો. 1 2 અને 3, 1 2 અને 3. એટલે ન સ મ ર. પછી સ અને અહીંયા લ અને ગા. લ એટલે લઘુ અને ગ એટલે ગુરુ. અહીંયા લ એટલે લઘુ, ગ એટલે ગુરુ. અહીંયા શું આવશે? રા જ અને ભા. અક્ષર ગુરુ છે યસ, અક્ષર લઘુ છે યસ, અક્ષર ગુરુ છે યસ. અને અહીંયા સ
લગા, લઘુ લઘુ ગુરુ. ઓકે ડન. એટલે આન્સર શું આવ્યો? શરદ રજની ધીરે ધીરે ગળાઈ ચડાઈને. ઈ શેનું ઉદાહરણ છે? તો કે એ હરિણીનું ઉદાહરણ છે. શેનું ઉદાહરણ છે? હરિણીનું. બરોબર છે? ચાલો ઓકે. ત્યાર પછી એવું આવ્યું કે છાયા તો વડના જેવી. 1 2 3 4 5 6 7 અને 8. 8 આવ્યા. 8 અક્ષરનો અક્ષરમેળ છે? તો કે નહીં. તો કે એની માત્રા ગણો. માત્રામાં થાય છે તો કે 2 2 2 1 1 2 2 અને 2. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છોક 12, 13 અને 14. નો થાય. બરોબર? તો કે તો શું? તો કે જો 8 અક્ષર જ છે. બરોબર છે? એટલે 8 અક્ષરનો એક એટલે અહીંયા અનુષ્ટુપનું ઉદાહરણ છે. અનુષ્ટુપનું ઉદાહરણ છે. છાયા તો વડના જેવી, ભાવ તો નદના સમ. છાયા તો વડના જેવી અને ભાવ તો નદના સમ. પેલું હૈયું જાણે હિમાલય એનું આ ઉદાહરણ છે. બરોબર છે? એટલે છંદ પહેલેથી શીખો ને તો બહુ અઘરા છે, પણ ક્યાંક તમે જો લોચે ચડી ગયા હો અને આડકતરી રીત તમે શીખી ગયા હો તો એ બધું જ કેવું છે? તો કે હાર્ડ છે. ઓકે ડન. ચાલો ત્યાર પછી અલંકાર ઓળખાવો. ઊંઘતા પાયે જગની જેલ. સીધું જ કહી દીધું, ડાયરેક્ટ કહી દીધું. બરોબર છે? ઊંઘતાને કેવી કીધી? પાયે તો કે જગની જેલ. એટલે કે ઉપમેય અને ઉપમાને કેવા માની લીધા? તો કે એક માની લીધા. ઉપમેય અને ઉપમાનને એક માની લેવામાં આવે ને ત્યારે રૂપક અલંકાર બને. કયો અલંકાર બને છે? રૂપક અલંકાર બને છે. પછી છે તેની વાર્તામાં પથ્થરો પણ માથું હલાવી રહ્યા હતા. હવે પથ્થરો એ કેવી વસ્તુ છે? તો કે નિર્જીવ વસ્તુ છે. નિર્જીવને શું માની લેવામાં આવ્યું? તો કે સજીવ માની લેવામાં આવ્યું અને સજીવની જેમ વર્તન કરતું દર્શાવવામાં આવ્યું. માટે અહીંયા કયો અલંકાર છે? તો કે સજીવારોપણ અલંકાર છે. કયો અલંકાર છે? સજીવારોપણ. ઓકે ડન. વાહરે તમારી બહાદુરી, ઉગતા બાવળ ઠેકી ગયા. બરોબર છે? હવે જો શું કીધું કે વાહરે તમારી બહાદુરી એટલે કેટલી બધી પ્રશંસા કરી. હે અને પછી શું કીધું કે ઉગતા બાવળ ઠેકી ગયા એટલે ઠેકડી ઉડાડી, નિંદા કરી. તો જ્યારે વાક્યમાં નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે શું બને? તો કે વ્યાજ સ્તુતિ અલંકાર બને. શેનું ઉદાહરણ છે? વ્યાજ સ્તુતિ અલંકાર. નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદા. કારણ કે ઉગતું બાવળ તો અવળું હોય. હવે અવળું બાવળ ઠેકવાની વાત કરી અને એને શું કીધું કે વાહરે, તો નિંદા દ્વારા વખાણ, વખાણ દ્વારા નિંદા. આ ઝાલાવાળી ધરતી, અહીં આવળ બાવળ કેર બોરડી શુષ્ક રુષ્ક ચોફરતી. બરોબર છે? કોઈ પણ પ્રકારના અલંકારના ઉપયોગ કર્યા સિવાય, અલંકારનો ઉપયોગ કર્યા સિવાય દૃશ્ય કે ક્રિયાનું આબેહૂબ વર્ણન કરવામાં આવે. આબેહૂબ વર્ણન કરવામાં આવે ત્યારે તેને સ્વાભાવોક્તિ અલંકાર કહે છે. કયો અલંકાર બને છે? તો કે સ્વાભાવોક્તિ. દૃશ્ય કે ક્રિયાનું શું થયું? તો કે વર્ણન થયું. જો કે આ ઝાલાવાળી ધરતી દ્રશ્ય છે, દૃશ્ય છે. આવળ બાવળ કેર બોરડી શુષ્ક રુષ્ક ચોફરતી. એટલે કયો અલંકાર છે અહીંયા? તો કે સ્વાભાવોક્તિ અલંકાર છે. એની બહુ એક ફેમસ પંક્તિ છે. બરોબર? કે આદમને કોઈ પૂછે પેરિસમાં શું કરે છે? લાંબી સડક પર એ લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલી શકે પોતાની પ્યારી માને? પેરિસમાં છે તો એ ભારતનો દમ ભરે છે. બરોબર છે? એટલે ત્યાં ક્રિયા થઈ ગઈ. જો કે લાંબી સડક પર એ લાંબા કદમ
ભરે છે. એ કેવી રીતે ભૂલી શકે પોતાની પ્યારી માને? પેરિસમાં છે તો એ ભારતનો દમ ભરે છે, અને પેરિસ અને ભારત એ શું છે? એક પ્રકારની સ્થળનું વર્ણન છે, દૃશ્યનું વર્ણન છે. બરોબર, ચાલો ઓકે, ડન. ત્યાર પછી નીચે આપેલા વાક્યોને ભાષાકીય રીતે શુદ્ધ રૂપમાં લખો. ટપાલ નાખવાની પેટીમાં તેણે પોસ્ટ કાર્ડ નાખ્યું. હવે જુઓ અહીંયા શું કર્યું છે, તો કે શું કીધું? જો ટપાલ નાખવાની પેટી, ટપાલ નાખવાની પેટીને શું કહેવાય? તો કે ટપાલ પેટી. બરોબર, ટપાલ પેટીમાં તેણે પોસ્ટ કાર્ડ નાખ્યું. સિમ્પલ. અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ હતો. મેં તમને પહેલા જ કીધું કે ભાષા શુદ્ધિ છે ને એ આખું સમગ્ર વ્યાકરણનું નિચોડ છે. બરોબર, ચાલો. મારા ભાઈનું 12મું પતી ગયું. મારા ભાઈનું 12મું પતી ગયું. બરોબર છે. અહીંયા 12મું એટલે 12મું ધોરણ પણ થશે. 12મું ધોરણ. બરોબર છે. અને 12મું પતી જવું એટલે મર્યા પછી 12મા દિવસે કરવામાં આવતી વિધિ. પણ અહીંયા જો ભૂલ ક્યાં છે ખબર છે? તો કે જ્યારે તમારે એમ લખવું હોય ને મારા ભાઈનું, તો ર ની ઉપર અનુસ્વાર ન આવે. કારણ કે ર ની ઉપર અનુસ્વાર આવે ને તો એનો અર્થ એ થાય કે સ્ત્રીલિંગનું સૂચન કરે છે. એટલે મારા ભાઈનું, ભાઈનું, બરોબર છે. 12મું લખો ને 12મું, તો એમાં મ ઉપર ફરજિયાત અનુસ્વાર આવે. અહીંયા જે પતિ લખેલું છે ને પતિ, આ પતિનો અર્થ શું થાય? તો કે હસબન્ડના અર્થમાં છે. હસબન્ડના અર્થમાં છે પતિ. બરોબર છે. આપણે તો શું કરવાનું છે? તો કે પતિ ગયું એટલે પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું એ અર્થમાં આપણે લખવાનું છે. તો એમાં ત જે છે એ કેવું આવશે? તો કે ત જે છે એ દીર્ઘ આવશે. બરોબર, એટલે અહીંયા શું આવશે? જુઓ, મારા ભાઈનું 12મું પતી ગયું. હવે જો આને આ સેન્ટેન્સ તમને અલંકારમાં પૂછાયો હોય ને, આ સેન્ટેન્સ, આ વાક્ય અલંકારમાં પૂછાય ને તો શ્લેષ અલંકાર આવે. શ્લેષ અલંકાર. કઈ રીતે શ્લેષ અલંકાર આવે? તો કે તમે અહીંયા જ જોયું. બરોબર છે. અહીંયા મેં જો તમને લખી દીધું કે 12મું પતી જવું એટલે 12મું ધોરણ પૂરું થઈ જવું, અને બીજો અર્થ છે કે મર્યા પછી 12મા દિવસે કરવામાં આવતી વિધિ. ઓકે, ડન, ક્લિયર. ચલો, તો ત્યાર પછી અહીં 3 રસ્તાનું મિલન થાય છે. હવે મિલન એનું જ થાય જેમાં જીવ હોય, સજીવ હોય, અને નિર્જીવ વસ્તુનું મિલન પોસિબલ નથી. પણ અહીંયા જુઓ, અહીં આપેલું છે. આ અહીં છે ને, આ અહીંનો અર્થ શું થાય ખબર છે? સાપ એવો થાય. શું થાય? સાપ. શું થાય? સાપ. બરોબર છે. અહીં લખવું હોય ને અહીં, તો હંમેશા હ જે છે ને એ દીર્ઘ જ કરવાનો. અહીં 3 રસ્તાનું મિલન ન થાય. અહીં 3 રસ્તા મળે છે. અહીં 3 રસ્તા મળે છે. તમે જ મારી સાથે આવો તો હું એ તમારી સાથે આવીશ. બરોબર, હવે જો અહીંયા તમે જુઓ, તમે જ. બરોબર છે. જ છે ને હંમેશા છૂટો જ લખવાનો લખતી વખતે. તમે જ મારી સાથે આવો તો, અહીંયા જો હું અને એ છૂટા છૂટા છે. હું એ છૂટા ન હોય. હું એ તમારી સાથે આવીશ. તો એનો અર્થ શું થયો ખબર છે? કે જ હોય ને, જ
એ જ હંમેશા છૂટો જ લખવો. જ હોય ને એ હંમેશા કેવો લખવો? તો કે છૂટો લખવો. પણ ય કે યે હોય ને એ હંમેશા ભેગા લખવા. હંમેશા ભેગા લખવા. ચલો ઓકે છે, ડન છે, ક્લિયર? ઓકે, કઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જણાવજો. ઓકે, ચલો તો અહીંયા જ આપણે આપણું લેક્ચર જે છે એ પૂરું કરીએ છીએ. ખાસ સ્ટાર્ટ એચએસ મેઇન્સ જે આપવાના છે એ તમામ વિદ્યાર્થીઓ સુધી આ લેક્ચરની લિંક જે છે એ શેર કરજો. સાથે આ જે છે ત્રીજો પાર્ટ છે, એટલે પહેલો અને બીજો પાર્ટ જે છે એ જોવાનું ચૂકતા નહીં. એમાં પણ ખૂબ રસપ્રદ રીતે વ્યવસ્થિત રીતે 20 માર્કનું વ્યાકરણ સમજાવેલું છે. તો ચાલો, જય હિન્દ, જય ભારત.